મુશીનો મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. એવું થાય કે ના થાય? હવે તમે તમારા દીકરાઓને એવું બતાડો છો કે હારું રાત્રે હારું સપનું આવ્યું ને અહીંયા ધન બતાડે છે. શું તમે તમારા બાળકોને આવું બતાવડો છો? અરે એમ કહું છું કે તમારી માની ઈચ્છા હશે ને, તમારી માની કુળદેવીની, તમારી મેલડીની, તમારી જે કોઈ માતાજીની ઈચ્છા હશે ને એ તમને હામથી હાલવા આવશે. એના હાલવું છે તો હામથી આવવું જોઈએ ને. તમે શું કરવા ખાડા ખોદો છો? પછી ખાડા ખોદો ને એટલે પછી અંદર પડો. શું થાય? પછી અંદર પડો, પછી દુઃખ આવે, પછી એના માટે જોવડાવવા જવાનું. જોવડાવવા જાય એટલે પછી કોઈક માતા નીકળે, પછી એને બેહાડવાની. પછી કે આ માતા કોની કઈ ખબર નહીં. હમણાં પૂછીશું કોકને કે ભાઈ આ માતા બેહાડીશ કોની છે, એટલે એમ જ કહે છે કે અમને કીધું તું, અમને બેહાડીને પૂજીએ છીએ. બસ આટલું જ. પહેલા તપાસ કરો, પૂછો આ માતાજી કોના છે, ક્યાંથી આયા છે, ને અમને કેમ નડે છે, ને અમને કેમ અડે છે. માતાજી તમને અડતા હશે, માતાજી તમને અડતા હશે તો જ તમને નડતા હશે. થાય કે ના થાય? એ માનો છેડો તમને અડતો હશે ને તો જ તમને એ માતા નડતા હશે. તમારા વડીલો, તમારા પૂર્વજો કદાચ કોઈક શિકોતર માતાને પૂજવાનું રહી ગયેલું હોય તો એનો છેડો તમારામાં અડતો હોય તો દુઃખ એ પાછું આવે ને. ના પૂજાતી હોય એટલે શું થાય? છેડો અડ તો દુઃખ આવે ને. પણ જો કદાચ તમારી પેઢીની શિકોતર માતા હોય તો પૂજજો, તમારી પેઢીને કોઈ પૂર્વજ હોય તો પૂજજો, તમારી કુળદેવી હોય તો પૂજજો, તમારા વડીલો લાયા હોય એ બધી પૂજજો. પણ નવા દીવા ઓરસો, નવા દીવા ઓરસો નહીં. નવો દીવો કરવો હોય ને તો પેલા પ્રમાણ જોઈએ. ઓશિંદવન સપરા નદી ગંદ્રફ્યા મેલડી છો. હા, આ ગુજરાત કહેવાય ને. ગુજરાત નહીં, હાથ દરિયા પાર. કેટલા હાથ દરિયા પાર? મને પ્રશ્ન કરે ને એની માનગોતી ના આવું તો મારા અવતારમાં ખોટ પડે. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.